और आगे बढ़ते हैं। आप लोग जितने भी योग कुछ बैठे हैं सब अच्छे से कार्य कर रहे हैं, तो अपने लिए ताली मारो। जितने भी योग टीचर આપણે સૌને નારી શક્તિને વંદન કરતા સાહેબ શ્રી યોગના માધ્યમથી નારી શક્તિ સશક્તિકરણ વિથ યોગ સંવાદનું અમૃતપાન કરાવશે અમારા જોન કોર્ડિનેટર જોરદાર કરતોતાની સાથે આદરણીય જોન કોર્ડિનેટર રાજેશભાઈ પંચાલ સાહેબ છે। સંસ્કારી નગરી અને વડોદરા યોગ પરિવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રતિનિધિ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જોન કોર્ડિનેટર આદરણીય રાજેશભાઈ પંચાલ સાહેબ શ્રીના સ્વાગત સાથે હું સાદર મંચ સાહેબ શ્રીને આમંત્રિત કરું છું કે જેઓ એવરેસ્ટ વિજેતા અને સાયકલ દ્વારા અહીંયાથી લંડન સુધી ગયા છે એવી નારી શક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે। જોરદાર અભિનંદન કરીએ ગુજરાત બોર્ડ દ્વારા, એમનું ખૂબ ખૂબ અભિનંદન છે। હમણાં જ આપણી વચ્ચેથી જેઓ વિદાય લઈ ચૂક્યા એવા આપણા ગુજરાતના અને ભારતના ફર્સ્ટ મેજિશિયન જે મંદાકિની મહેતા એ પાછા આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે। સાથે સાથે વિશ્વવિખ્યાત શિક્ષણ યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી એવા આપણા બંને ડૉક્ટર પારુલબેન પટેલ અને ડૉક્ટર કોમલબેન પટેલ, જોરદાર અભિનંદન કે જેમનું શિક્ષણ જગતમાં ખૂબ આદરથી નામ દેવાય છે અને દેશ વિદેશથી લોકો અહીંયા ડિગ્રી લેવા પારુલ યુનિવર્સિટીમાં આવે છે। એમનું પણ હું સ્વાગત કરું છું, અભિનંદન કરું છું બેનો। સાથે શ્વેતાબેન કદમ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ। અમારા સંગીતાબેન ચોકસી વોર્ડ નંબર 11ના કોર્પોરેટર, છાયાબેન ખરાડી વોર્ડ નંબર 3ના કોર્પોરેટર, એમનું પણ ખૂબ ખૂબ અભિનંદન છે। વંદન કે જો હર હંમેશ યોગના દરેક કાર્યક્રમમાં ખભેથી ખભા મિલાવીને આપણી સાથે સહયોગ આપે છે એવી બહેનોને હું નમન વંદન કરું છું। મારી સાથે ઉપસ્થિત એવા કર્નલ શ્રી કદમપ્રીતજી, એમના માટે પણ જોરદાર અભિનંદન। અને આગળના કાર્યક્રમો જે મંચસ્થ થયા, જે નવા આપણા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીજીની જે પૂરી ટીમ આવી હતી, જે બીજા કાર્યક્રમો વ્યસ્ત હોવાથી અહીંયાથી વિદાય લઈ ચૂકી છે, પરંતુ એમના પ્રતિનિધિ રૂપે અહીંયા આપણા હેમિસાબેન ઠક્કર, જે આપણા કોર્પોરેટર વોર્ડ નંબર 6 એ ઉપસ્થિત છે। જોરદાર અભિનંદન હેમિસાબેનનું પણ, અને એ પણ હર હંમેશ આપણા યોગના કાર્યમાં ખૂબ જ ખભે ખભા મિલાવીને કામ કરે છે। ભાઈઓ બહેનો, આજનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ આપણા ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ પ્રવૃત્તિ અંતર્ગત આપણું જે ગુજરાત રાજ્ય બોર્ડ કામ કરે છે એ નિમિત્તે આપણે અહીંયા મળ્યા છીએ। અને આજના કાર્યક્રમમાં ખાસ આપણે નારી શક્તિ સન્માન અથવા તો અહીંયા લખ્યું છે કે નારી શક્તિને વંદન, તો એ નારી શક્તિને વંદન કરવા માટેનો કાર્યક્રમ અહીંયા ઉપસ્થિત છો। આજના કાર્યક્રમમાં મંચસ્થ જે આપ નારી રત્નો જોઈ રહ્યા છો, એમને પોતાના ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક, ચાહે રાજકીય હોય, ચાહે આર્થિક હોય, ચાહે સામાજિક હોય, શૈક્ષણિક હોય, એ કાર્યોમાં એમને પોતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। આજનો દિવસ હું નમન વંદન કરું છું, અભિનંદન કરું છું। દીદીને વિનંતી કરું છું કે આપ આપનું સ્થાન મંચ પર ગ્રહણ કરશો। જોરદાર કરતૂતોથી આપણે દીદીનું ફરીથી સ્વાગત કરીએ। ધન્યવાદ। તો આ 13 ફેબ્રુઆરી આપણે રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો અને ત્યારબાદ આપણે આજે 8 માર્ચ જે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ઉજવીએ છીએ। તો 8 માર્ચ કેમ આપણને ખબર હશે કદાચ કે 1908માં ન્યુયોર્ક શહેરમાં મહિલાઓ પોતાના કામની ભારણને લીધે 15,000 મહિલાઓ રોડ પર આવી ગઈ અને એમને બહુ મોટી રેલી કાઢી અને રેલી કાઢીને એમને માગણી કરી કે અમારા નોકરીના કલાકો ઓછા કરો, અમને સારો પગાર આપો। કામની જે થીમ હતી સેલિબ્રેટિંગ ધ પાસ્ટ, પ્લાનિંગ ફોર ફ્યુચર, એટલે કે ભૂતકાળને ઉજવો અને ફ્યુચરનું એટલે કે ભવિષ્યનું પ્લાનિંગ કરો। આ વર્ષનું પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આજે આપણે એ થીમનું પણ આપણને ખબર હોવી જોઈએ। આજની થીમ છે એક્સલરેટ એક્શન, એનો મતલબ છે કે તેજીથી કામ કરવું। અને આજકાલ હવે આજના આ મોબાઈલના અને મીડિયાના જમાનામાં આપણે બધાને ઉતાવળ હોય છે। કોઈને કદાચ બીડી પીતા માણસને પૂછો ને તો શું કહેશે, મારે જવું છે, મારે કામ છે, અને કદાચ એ બહાર જઈને બીડી ફૂંકતો હોય, પણ ઝડપ બદલવામાં આવી ગઈ છે। તો એક્સિલરેટ એક્શન એમાં આપણા પહેલા વેઇટ લિફ્ટર કરનમ મલ્લેશ્વરી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આપણા પ્રતિભાદેવી પાટીલ અને અત્યારના આપણા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, સાથે સાથે જેમને 6 વખત બોક્સરમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે એવા મેરી કોમ, એમને પણ આપણે ઓળખીએ છીએ। સાથે આપણા ફર્સ્ટ આઈપીએસ કિરણ બેદીજી અને આપણા સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ મહિલા જે હતા એ ફાતિમા બીબી, અને એની સાથે સાથે આવા રત્નોની સાથે આજે વડોદરાના પણ એવા આપણી સમક્ષ 11 રત્નો છે, એ પણ આપણા માટે ગર્વ અને ગૌરવની બાબત છે। અને દરેક ક્ષેત્રની વાત કરીએ તો દરેક ક્ષેત્રમાં રમતગમત, શિક્ષણ હોય, કુસ્તી હોય, વિજ્ઞાન હોય, કળા હોય, એરફોર્સ, રેલવે, હવાઈ જહાજ, ફિલ્મ જગત, જે પણ ક્ષેત્રમાં જુઓ ત્યાં આપણા બહેનોએ જ્યાં જ્યાં નજર પડે ત્યાં સફળ નારીત્વનું દર્શન જોવા મળે છે। હિંસા આપણને ખબર છે, ઘરેલું હિંસા તે પેપરમાં એવું નથી, પતિ પત્ની વચ્ચે પણ ઘરેલું હિંસા હોય છે। સ્ત્રી પર ભેદભાવ, એક જ જગ્યા પર એક સ્ત્રી અને પુરુષ કામ કરતા હોય તો તેમની વચ્ચે પણ ભેદભાવ રાખવામાં આવે છે। આવી સમય કુટુંબમાં, સ્કૂલોમાં અને કાર્યસ્થળ પર મહિલાઓના પ્રતિ સન્માનજનક વ્યવહાર કરીશું। અમે મહિલાઓને સ્વપ્નોને સાકાર કરવામાં મદદ કરીશું અને અમે એવો સમાજ બનાવીશું કે જ્યાં દરેક મહિલા પોતાની પૂરી ક્ષમતાનો, પૂરી પ્રતિભાનો ઉપયોગ કરવાનો એને અવસર પ્રાપ્ત થાય। અંતમાં આજની નારી
અને આજનો યુગ જે નારીને કદમથી કદમ મિલાવીને આવવા માટે સાથ આપે છે, સહયોગ આપે છે, તેમને ઉડવા માટે, તેમની પ્રતિભાને વિકસાવવા માટે પૂરું આકાશ પૂરું પાડે છે અને એક સમૃદ્ધ વાતાવરણ પૂરું પાડે છે. ખરા અર્થમાં મહિલા માટે કાર્ય કરી અને તેમના સ્વપ્નને સફળ બનાવવા માટે સાથ આપી મહિલા દિવસનું ઉજવવાનું સાર્થક કરે છે. આવો આપણે સૌ સાથે મળીને એક એવો સમાજ, એવું રાષ્ટ્ર નિર્માણ કરીએ કે જેમાં મહિલા સુરક્ષિત, સન્માનિત તથા સશક્ત હોય. આપણે સૌ સાથે મળીને નારી શક્તિનો ઉદ્ઘોષ કરીએ અને એમના એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ. आओ मिलकर करें उन्हें नमन जिन्होंने दिया मानवता को जीवन. देशनी તેમજ દુનિયાની તમામ માતૃ નારી શક્તિને હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. नारी तुम प्रेम हो, आस्था हो, विश्वास हो, टूटी हुई उम्मीद की एकमात्र आशा हो. एक दिन नहीं, हर दिन तुम खास हो, हर दिन तुम खास हो. आप सभी खूब खूब आभार, धन्यवाद. भारत माता की जय, वंदे मातरम. जय जय गरवी गुजरात, जय जय गुजरात राज्य योग बोर्ड. धन्यवाद. ओ ખૂબ ખૂબ આભાર. માનનીય ઝોન કોઓર્ડિનેટર શ્રી આદરણીય રાજેશભાઈ પંચાલ સાહેબનો હું વડોદરા યોગ પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી પણ આભાર વ્યક્ત કરું છું. જોરદાર તાલીથી સાહેબને વધાવીશું આપણે. આપણા ઝોન કોઓર્ડિનેટર ખૂબ જ સંક્ષિપ્તમાં અને મધુરતાપૂર્વક આપણને યોગનો સંવાદ નારી સશક્તિકરણના મેસેજ સાથે આપણી સાથે પહોંચાડ્યો છે. આપણી વચ્ચે બ્રહ્મકુમારી સેન્ટરના અરુણા દીદી પણ ઉપસ્થિત છે, તો તેઓનું પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી શાબ્દિક સ્વાગત છે. દીદી પણ હર હંમેશ ગુજરાતના યોગ બોર્ડના યોગના કાર્ય માટે તૈયાર હોય છે. નારી સશક્તિકરણના આજના વિષયના અનુસંધાનમાં અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા યોગ પરિવારનું લજ્જવંત ઉદાહરણ હવે આપણી સમક્ષ ટૂંક જ સમયમાં અને માત્ર સંક્ષિપ્તમાં 2 મિનિટમાં પોતાની વાત રજૂ કરશે. અમારા સોશિયલ મીડિયાના કોઓર્ડિનેટરની સાથે સાથે હવે અમારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો યોગ ક્લાસ ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ પણ બન્યો છે. તો ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેઓ નામના કરે તેવી શુભકામનાઓ સાથે યોગ ક્લાસ ઇન્સ્પેક્શન કોઓર્ડિનેટર આદરણીય શિબાબેન મનોજને હું વિનંતી કરીશ, સીએમ સન્માનિત શિબાબેન મનોજ, કે તેઓનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી નારી સશક્તિકરણ કઈ રીતના થયું છે તેની સમજ આપણી સમક્ષ રજૂ કરશે. आदरणीय शिबाबेन मनोज. जोरदार तालीથી વધાવીશું યોગ ક્લાસ ઇન્સ્પેક્શન કોઓર્ડિનેટર આદરણીય शिबाबेन मनोज. हरिओम. फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच GS5B फॉर दिस अपॉर्चुनिटी. मंचस्थ सब महानुभाव को मेरा नमन वंदन प्रणाम. और मेरे जितने भी साथी लोग इधर बैठे हैं, जितने भी ब्यूटीफुल लेडीज है, सबको हैप्पी इंटरनेशनल विमेंस डे. नारी हूँ उसमें हम जरूर फील करती हूँ, करती हुए नहीं सही. तो मेरा है आप लोगों को समझाना है मेरे GS5B का जर्नी. मैं 2009 से योग टीचर हूँ और 2020 में GS5B के साथ जुड़ी हूँ. मेरा योग कोच सोनाली बेन नीरज मालविया है, उनके अंडर में ट्रेन हुई हूँ. और 2021 जनवरी में मैं योग कोच बनी हूँ और 2021 सितंबर में सीनियर योग कोच बनी हूँ. एक योग कोच का कर्तव्य है उनको 2 महीने का तालीम देके अपने को योग टीचर को निरूपण करना, ताकि एक योग कोच योग क्लास तो लेते ही है मगर उनके अंदर की गाइडेंस और उनकी मान्यता कब प्राप्त होता है, जब उनके अंडर ट्रेन हुआ है योग टीचर अपने निःशुल्क योग क्लास चालू करेगा तो योग कोच का मान मिलता है, सम्मान मिलता है और आगे बढ़ते हैं. आप लोग जितने भी योग कोच बैठे हैं सब अच्छे से कार्य कर रहे हैं, तो अपने लिए ताली मारो. जितने भी योग टीचर्स है अच्छी तरह गुजरात राज्य बोर्ड के कार्य कर रहे हैं, अपने लिए ताली मारो. बहनों, गुजरात राज्य बोर्ड ऐसे प्लेटफॉर्म में आपको पहचान देते हैं, आपको सम्मान देते हैं. गुजरात में पूरा गुजरात में नंबर 1 योग कोच की श्रेणी में मैं आई हूँ, उस पर मैं गर्व फील करती हूँ. हमेशा हमारे साथ आप लोगों को कोई भी समस्या है, जितने भी योग टीचर इधर उपस्थित है उनकी क्लास अच्छी तरह चल रहे हैं, आपको कोई भी समस्या है आपके साथ हमेशा हम हमेशा आप लोगों के साथ है. हमारे इधर 5 कोऑर्डिनेटर के साथ साथ हमारा सारथी एवं हमारे जोन कोऑर्डिनेटर राजेश सर भी है हमारे साथ. कोई भी कार्य है कभी भी है तो हमेशा हमको सपोर्ट करते हैं. आपको कोई भी समस्या है हम 5 कोऑर्डिनेटर हमेशा आपके साथ है. आप लोग कोई भी समस्या होगा तो हमारे साथ जुड़ के कर सकते हैं और आपका कार्यरत को आगे बढ़ा सकते हैं. सक्सेसफुल बनने के लिए आपके साथ जो 3 से 4 पॉइंट मैं बोलना चाहती हूँ, आपके अंदर हार्ड वर्क होना चाहिए. अगर आपके अंदर हार्ड वर्क हो, हार्ड वर्क के साथ साथ आपका स्मार्ट वर्क भी, आपका ब्रेन भी अच्छी तरह कार्यरत होना चाहिए. जो योग टीचर को तालीम देते हैं पहले दिन से उनके दिमाग में डालो, पूरा गुजरात को योगमय बनाने के लिए आपको हम लोग कर रहे हैं, तो उसके लिए आप लोग पहले दिन से उनके दिमाग में डालेगा तो वो लोग कार्यरत करेंगे. पहले दिन से उनको बोलो 20 लोग की संख्या लेके आओ, जो अच्छे से संख्या लेके आता आप उनको थोड़ा सम्मान के रूप में कुछ प्राप्त करो. उसके बाद है आपके अंदर ग्रेटिट्यूड
एटीट्यूड का भाव तो होना चाहिए। आप जितना हम्बल रखे उनके साथ रहेगा तो आपके योग टीचर उसके जैसे ही काम कार्य करेंगे। उसके बाद है पॉजिटिव अप्रोच। आपको विनम्रता से अपने योग टीचर के साथ रहना पड़ेगा, कोई भी एटीट्यूड के साथ उनके साथ बात नहीं करना है। और लॉयल्टी, जो इंस्टीट्यूशन आपको मान दे रहे सम्मान दे रहे उनको आपको 100% देना है। और कंपैरिजन नहीं करना है, एक दूसरे को स्वयं के ऊपर कंपेयर करना है। मेरे को आगे जाना है तो मेरे अंदर कौन सा नेगेटिविटी है वो मैं कैसे हटाऊं, रोज उसके लिए आप लोग ध्यान करो। और उसके अंदर एनर्जी की कमी है, हमारा योग बोर्ड के जो ऊर्जावान चेयरमैन है योग सेवक शिषपाल सर का स्पीच सुनो, आपका सब एनर्जी जो लो फील हो रहे हैं आपको पूरा फील होगा। तो नेक्स्ट विमेंस डे में मैं सबको दुआ करती हूँ, मैं इधर स्पीच दे रही हूँ, आप लोग सब जितने भी बैठे हैं सब लोग ऐसे कामयाब बनो, ऐसे ही आगे जाओ। तो वंस अगेन हैप्पी इंटरनेशनल वुमेन्स डे। जय हिंद, भारत माता की जय, वंदे मातरम, जय जय गर्वित गुजरात। गुजरात स्टेट योग बोर्ड की जय, करो योग, रहो निरोग। थैंक यू सो मच। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી નારી સશક્તિકરણને સન્માન સમારોહ આપણે પ્રારંભ કરી રહ્યા છે। તો હું આદરણીય આજે ખૂબ જ સરસ સંખ્યામાં ઉપસ્થિત રહીને આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યક્રમમાં આપ સૌ હાજર રહી અને આપ સફળ કર્યું છે એ બદલ ફરીવાર સૌને ખૂબ ખૂબ ગુજરાતના 33 જિલ્લામાં કરવામાં આવ્યો છે। એનો વડોદરાનો આપણો આ કાર્યક્રમ આજે યોજાયો છે, તો એનો આપણે આ એવોર્ડનું હવે આપણે ચાલુ કરીશું। તો સૌ પ્રથમ આપને એવોર્ડ આપવા જઈ રહ્યા છે ડૉક્ટર અરુણા દીદી। ડૉક્ટર અરુણા દીદી વડોદરામાં અટલાદરાના બ્રહ્માકુમારી સેન્ટરમાં ખૂબ સરસ રીતે કાર્ય થઈ રહ્યું છે। દીદીના અભ્યાસ અને દીદીના જે કાર્ય જે છે ધાર્મિક ક્ષેત્રનું એને ધ્યાનમાં રાખીને એમને ડૉક્ટરેટના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવે છે। અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એમને આજના આ વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સન્માનિત કરતાં ખૂબ જ ગૌરવ અનુભવે છે। આપણે સૌ તાળીથી વધાવી લઈશું। જોરદાર ગણતોની સાથે અમારા નારી શક્તિનું ઉમદા ઉદાહરણ આપણે અરુણા દીદીએ પૂરું પાડ્યું છે કે જે આધ્યાત્મિક ક્ષેત્રમાં વડોદરામાં ખૂબ જ સરસ રીતે કાર્ય થઈ રહ્યું છે। આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। સર કર્યું છે અને ખૂબ સરસ રીતે જે એક ઉત્કૃષ્ટ મહિલા તરીકે જે સિદ્ધિ કહેવાય અને એનો સંકલ્પ હતો આ સેન્ટરમાં આપણે પ્રસ્થાન કરીશું જેથી ફોટોગ્રાફી આપણી પ્રોપર્ટી થાય। તો સંકલ્પ હતો કે જે આ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું એ પછી એમને આંતરરાષ્ટ્રીય સાયકલ પ્રવાસ કર્યો છે વડોદરાથી લઈ અને એ લંડન સુધી જુદા જુદા દેશોમાં થઈ અને જુદી જુદી પરિસ્થિતિઓમાં પસાર થઈ અને એમને જે આ સિદ્ધિમાં ડૉક્ટર કમલપ્રીતજી ખૂબ જ એમને બી મિકેનિકલ એન્જિનિયર છે, એમને PhD પણ કરેલી છે અને વિવિધ ક્ષેત્રમાં એમને સિક્સ સિગ્માના સર્ટિફિકેશન છે। અને એ સિવાય પણ ખૂબ અમારા જોન કોર્ડિનેટરશ્રીને વિનંતી કે તેઓ પણ સન્માન સમારોહમાં જોડાશે। જોરદાર કરતોની સાથે આપણા કંડક્ટરશ્રીને આપણે વધાવીશું કે તેઓના આશ્રયને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ બિરદાવે છે અને આપણા સૌ આ રોલ મોડેલને અમારી 8,000થી વધારે વિદ્યાર્થીઓનું દર વર્ષે ફેસિલિટેશન કરે છે અને એ જ રીતે સંચાલન કરી રહ્યા છે। અને પારુલ યુનિવર્સિટી એમના નામથી થઈ છે, તો આપણે એમનું સ્વાગત કરતાં ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે। અને એક ગાયનેક ડૉક્ટર તરીકે પણ એમને પ્રેક્ટિસ કરેલી છે। અને તો આપણે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી આજે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ખૂબ સન્માન કરીએ છીએ કે જે વડોદરાની ગૌરવ કહેવાય એવા આ બધી તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ, નારીઓનું સન્માન થઈ રહ્યું છે। આપણને ખૂબ સુંદર આજે એમને માર્ગદર્શન પણ આપ્યું છે, તો આપણે એમને ખૂબ સરસ રીતે આપણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પરથી સન્માનિત કરી રહ્યા છીએ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગૌરવની લાગણી અનુભવે છે। माता की जय, भारत माता की जय, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद। जैसे लगता है हमारा परिवार है और आप भी परिवार की भांति हो और इतनी सारी साक्षात देवियों का दर्शन करने के लिए आज मैं यहाँ आई हूँ। इतना मुझे प्राउड है, गौरव है। मैं उसको भी यही कह रही थी कि मुझे जाना है, मुझे 5 मिनट कुछ कहना है कि बहुत सारी नारी के बारे में आज सब बातें करते हैं, लेकिन मुझे तो इन देवियों को मिलना है, कुछ देना है, कुछ लेना है। तो आज दीदी आपको दिल से कहती है कि आप जरूर देने वाली देवी बनना। 1 साल के बाद मुझे फिर से बुलाना। मैं कहूँगी 1 साल कैसे बीता, क्या देने वाली देवियाँ सचमुच देने वाली बनी। और इसके लिए आप सभी को एक और भी चीज़ बताऊंगी। वैसे तो सब जानते ही है कि दीदी क्या मांगती हमेशा, आपके जीवन का 7 घंटा कोई भी ब्रह्मा कुमारी इस केंद्र पर जाके आप राजयोग मेडिटेशन कोर्स सीखना, सचमुच आप देने वाली देवी बन जाओगे। ओके।
ओम शांति, ओम शांति। राजेश भाई, आपका भी बहुत बहुत शुक्रिया है। ओम शांति। જે અલગ અલગ ક્ષેત્રમાં કાર્યરત છે તો એમાંનું એક આ જાદુગરનું ક્ષેત્ર અને ખૂબ સરસ રીતે એમને દરેક જગ્યાએ કાર્યક્રમ થતા હશે, અવારનવાર તમને પેપરમાં પણ આવે છે, તો આપણે આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પણ એમને આ રીતે સન્માનિત કરીને ખૂબ જ ગૌરવની લાગણી અનુભવે છે, તો આપણે તાળીથી વધાવી લઈશું આદરણીને. એમના ધર્મપત્ની જે ખભે છે ખભા મેલાવીને એ બંને 40 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે અને આપણા દરેક ક્લાસમાં જઈને પણ આપણને ખૂબ જ પ્રેરણા આપી રહ્યા છે, તો આપણે એમનું સ્વાગત કરીએ છીએ. તો આ સાથે અમિતાબેન ફરી આપણી વચ્ચે છે કે જેઓ જીબીની અંદર એમને ખૂબ સરસ આવકાર આપીએ છીએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી આવો સહયોગ એમને મળતો રહે. એનો જે છે કે જે યોગની સાથે સાથે એમની જે કળા પણ આવી રીતે બતાવી રહ્યા છે, તો 600ની ઉપર આપણા ક્લાસ થઈ ગયા છે, આખા ગુજરાતમાં નંબર 1 ઉપર છે. તો આપણા આદરણીય માર્ગદર્શક એવા રાજેશભાઈ પંચાલ સાહેબ અને એમના માર્ગદર્શનમાં આ કામ થઈ રહ્યું છે, તો આપણે ફરી એકવાર સૌને ખૂબ घर घर में हम जाएंगे, सबको योग सिखाएंगे. सभी का बहुत बहुत धन्यवाद. ગુજરાત तो यहीं पे वीडियो का मैं समापन करती हूँ। फिर मिलते हैं एक नए वीडियो के साथ। आई होप सबको वीडियो ज़रूर पसंद आया होगा और बहुत कुछ सीखने को मिला होगा। फिर मिलती हूँ एक नए वीडियो के साथ। जब तक के लिए खुश रहिए, स्वस्थ रहिए, मस्त रहिए और हाँ, योग करते रहिए ताकि आप स्वस्थ रहें और अपनों को भी स्वस्थ रख सकें।